ગુજરાતના ખેડૂતો માટે ચોમાસા લઈને ખુશીના સમાચાર આવ્યા છે। છેલ્લા 14 દિવસથી અટકી ગયેલું ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે। 5-6 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું। 15 જૂન બાદ ચોમાસું ફરી સક્રિય થઈ શકે। હાલ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। 14 જૂન આસપાસ મધ્ય ભારતમાં બેસી શકે છે ચોમાસું। 12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, તો 13 અને 14 જૂને કોંકણ ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ સંભાવના છે। 2024માં 11 જૂને ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું। 11 જૂને નવસારી સુધી પહોંચી ગયું હતું। 23 જૂને સૌરાષ્ટ્રના વેરાવળ, મધ્ય ગુજરાતમાં રાજપીપળા સુધી પહોંચી ગયું હતું ચોમાસું, અને 27 જૂને આખું ગુજરાત કવર કરી ચોમાસું ઉત્તર ભારત તરફ આગળ વધી ગયું હતું। એટલે કે 16 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું। જો કે હવે થોડા દિવસમાં ચોમાસું બેસી જશે, જેની વચ્ચે રાજ્યમાં 7 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે। अभी फिलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात। સમયસર વરસાદ નહીં આવે તો સૌરાષ્ટ્રમાં જળ સંકટ ઊભું થશે। ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જળસ્તર। જો વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંકટ ઊભું થશે। ગુજરાતના 206 જળાશયમાં હાલ સરેરાશ 44.89% જળસ્તર છે। રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 81 જળાશયોમાં સરેરાશ 20% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। આ પૈકી 32 જેટલા જળાશયો સંપૂર્ણપણે ખાલી હોવાથી તેના પર આધારિત વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। જો આગામી 15 જૂન સુધીમાં સારો વરસાદ નહીં થાય તો આ સમસ્યા વધુ વિકટ બનવાની સંભાવના છે। ત્યારે કયા ઝોનમાં જળાશયોમાં કેટલું પાણી છે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38% પાણી છે। મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.08%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 43.25%, કચ્છના 20 ડેમમાં 27.57%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 28.10% પાણી છે। સરદાર સરોવરમાં 53.4% પાણી છે। ગુજરાતમાં કોરોનાના બ્લાસ્ટ થયો છે। 1000ને પાર કેસ। અમદાવાદમાં 24 કલાકમાં 175 કેસ। રાજ્યમાં કોરોનાનો રીતસરનો બ્લાસ્ટ થયો। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથું ઉંચક્યું। રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300થી વધુ કેસ નોંધાયા। એમાં પણ અમદાવાદ